નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો વિદ્યા સહાયકમાં પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેટલું રહેશે અને મિત્રો ક્યાં સુધીમાં આવશે એની પ્રોપર માહિતી આપવાનો છું। જુઓ સંપૂર્ણ એનાલિસિસ સાથેનું મેરિટ 2024 65+ વાળાને કેટલો ચાન્સ રહેશે અને 70+ વાળાને કેટલો ચાન્સ રહેશે। મિત્રો આટલા માર્ક્સ છે તો સિલેક્શન થશે। બાકી મિત્રો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે એ પ્રમાણે વિડીયો રહેલો છે, જેમાં વિદ્યા સહાયકમાં પીએમએલ કેટલું રહેશે એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ। અને મિત્રો જે પણ ઉમેદવારો નવા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ શેર કરવાનું વિડીયો ભૂલશો નહીં। તો મિત્રો શું અપડેટ છે વિગતવાર થોડી આપણે ચર્ચા કરીએ। તો મિત્રો તમને ખાસ બીજી અપડેટ આપું કે આ પછીનો એક વિડીયો છે એ મહત્વનો રહેશે એ કે જે પણ ઉમેદવારો છે એમનું પીએમએલ ક્યાં સુધીમાં અપડેટ કરવામાં આવી શકે છે એના ઉપર એક મહત્વની અપડેટ મળી છે અને જગ્યા વધારા બાબતે પણ મહત્વની ખુશખબરી જોવા મળી રહી છે। તો એના ઉપર વિડીયો આવવાનો છે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અગાઉની નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો વાત કરીએ મિત્રો 2023 ટેટ 2 રિઝલ્ટ પાસ થયેલા ઉમેદવારોની, તો વિષયનું નામ છે પાસ છે। અહીંયા નાપાસ ઉમેદવારો કુલ પાસની ટકાવારી તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર। તો વાત કરીએ મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ, તમને થોડો કલર ચેન્જ કરીને બતાવી દઉં। અહીંયા તમને જોવા મળી રહ્યું છે ગણિત વિજ્ઞાનના મિત્રો પાસ તમે જોઈ રહ્યા છો 2135 જેટલા ઉમેદવારો છે। નાપાસ તમે જોઈ રહ્યા છો, તમે સ્ક્રીન ઉપર નાપાસનો પણ આંકડો જોવા મળી રહ્યો છે 44534। ભાષામાં 4481 ઉમેદવારો પાસ છે, જ્યારે 1 લાખ જેટલા ઉમેદવારો નાપાસ છે। કુલ 1,51,054 જેટલા ઉમેદવારો હતા, જ્યારે 4% જેટલું રિઝલ્ટ બન્યું છે। સામાજિક વિજ્ઞાનમાં મિત્રો 12,834 ઉમેદવારો પાસ જોવા મળી રહ્યા છે। ટેટ 2 ની વાત કરી રહ્યા છીએ, જ્યારે કુલ તમે જોઈ રહ્યા છો 67,877 જેટલા ઉમેદવારો હતા, જ્યારે 18% જેટલું મેરિટ બન્યું હતું। તો કુલ ઓલ ઓવરની વાત કરીએ મિત્રો તો વેકન્સી પ્રમાણે ઉમેદવારો છે વધુ જોવા મળી રહ્યા છે। તો સાથે મિત્રો કેટલી કોમ્પિટિશન રહેવાની છે એના ઉપર આપણે પ્રોપર થોડી વાત કરીએ। વિડીયો અંત સુધી નિહાળશો એવી નમ્ર વિનંતી છે, કેમ કે છેલ્લે તમારું મેરિટ લિસ્ટ તમને પીએમએલ ખબર પડી જશે। હવે વાત કરીએ મિત્રો 2023 થી 2022 સુધીમાં વિદ્યાર્થી ભરતીમાં ગુજરાતી માધ્યમમાં 6 થી 8માં કેટલી કુલ જગ્યાઓ આવી છે ગણિત વિજ્ઞાન સમાજ વિજ્ઞાન ભાષામાં। તો વાત કરીએ 2013-14માં તો 5,861 કુલ જગ્યાઓ આવી છે, જ્યારે ગણિત વિજ્ઞાનમાં 5,861, સામાજિક વિજ્ઞાનમાં અહીંયા મિત્રો નહીવત હતી। જ્યારે 2015-16માં 2,000 કુલ આસપાસ, ગણિતમાં 1,000, સામાજિક વિજ્ઞાન 500 અને ભાષામાં કુલ 500 જગ્યાઓ આવી છે। 16-17માં મિત્રો 5,423, જ્યારે ગણિત વિજ્ઞાનમાં 2,545, સામાજિક વિજ્ઞાનમાં 1,474 અને 1,404 જેટલી ભાષામાં આવી છે। 18-19માં 3,262 તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જે તમને જોવા મળી રહ્યું છે। 2166 ગણિત વિજ્ઞાનમાં, 594 સામાજિક વિજ્ઞાન અને 502 ભાષામાં જોવા મળી રહી છે। જ્યારે મિત્રો 2020-22માં વાત કરીએ તો 2,000 કુલ જગ્યાઓ છે, જ્યારે 800 ગણિતમાં જોવા મળી છે, જ્યારે 761 સામાજિક વિજ્ઞાન ભાષામાં તમે જોઈ રહ્યા છો 438 જેટલી। 2022માં 1600ની આસપાસ કુલ જગ્યાઓ છે, જ્યારે 750 ગણિત, 600 જેવી સામાજિક વિજ્ઞાન ભાષામાં કુલ 255 જગ્યાઓ આપણને જોવા મળી રહી છે। તો ઓલ ઓવર 19,000+ કરતાં પણ જગ્યાઓ આવી છે। હવે વાત કરીએ મિત્રો 2024માં પીએમએલ કેટલું રહી શકે છે એના ઉપર આપણે થોડી પ્રોપર વાત કરીએ। તો ઘણા લાંબા સમયથી મિત્રો વિદ્યા સહાયકની જે અરજીઓ થઈ છે એ અરજીઓથી ઉમેદવારોના મનમાં એક સવાલ છે કે ભાઈ પીએમએલ ક્યાં સુધીમાં અપડેટ કરવામાં આવશે। તો મિત્રો એના ઉપર પણ આપણે પ્રોપર વિડીયો લઈને આવીશું, એ પણ તમને માહિતી આપવાનું છું। તો મિત્રો વાત કરીએ થોડી તો કે ટેટ 2 ભરતીમાં 2024 વિષય વાઇઝ સંભવિત જગ્યાઓની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 2300 થી 2600ની વચ્ચે તમારી જગ્યાઓ આવી શકે છે, જેમાં મિત્રો થોડો સુધારો પણ જોવા મળી શકે છે। સાથે મિત્રો ભાષામાં તમે જોઈ રહ્યા છો સામાજિક વિજ્ઞાનમાં ભાષામાં જેમાં 2500 થી 2700 વચ્ચે જગ્યાઓ છે, સામાજિક વિજ્ઞાનમાં 2200 થી 2300ની વચ્ચે જગ્યાઓ તમારી આવી શકે છે। આમાં મિત્રો થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે। આ ટેટ 2 ભરતી 2024 વિષય વાઇઝ સંભવિત જગ્યાઓ હોઈ શકે છે, જેમાં 2300 થી 2600 ગણિત વિજ્ઞાન, ભાષામાં 2500 થી 2700 અને સામાજિક વિજ્ઞાનમાં 2200ની આસપાસ તમારી જગ્યાઓ છે તમને જોવા મળી શકે છે। હવે આના પછી વાત કરીએ મિત્રો તો જે આપણે અગાઉ અપડેટ જોઈ, જેમાં કુલ કેટલી જગ્યાઓ સાથે વિદ્યા સહાયક ભરતીમાં કુલ અગાઉની કેટલી ભરતી આવેલી છે, ટકાવારી સાથે કેટલા ઉમેદવારો પાસ થયા છે। તો મિત્રો હવે થોડું મેરિટ ઉપર આપણે એનાલિસિસ કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં ગણિત વિજ્ઞાનમાં તમે જોઈ રહ્યા છો 68+ તમારું મેરિટ તમારું જઈ શકે છે જે પીએમએલ આવે। આના પછી મિત્રો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કંઈ અપડેટ મળે પછી મિત્રો જે તમારું નામ આવે છે તો એમાં તમારું સમજવાનું કે મિત્રો 68+ તમારું મેરિટ છે તમારું જોવા મળી શકે છે ગણિત વિજ્ઞાનમાં।
મિત્રો આનામાંથી જો ક્રમિક ભરતી થઈ રહી છે જેના કારણે ઓછું પણ જઈ શકે છે. સામાજિક વિજ્ઞાનમાં 68 થી 69 જેટલું રહી શકે છે, કેમ કે તમને ખબર છે અને અમને ખબર છે કે સામાજિક વિજ્ઞાનમાં કોમ્પિટિશન કેટલી છે. પૈસા જગ્યાઓ સામે કેટલા ઉમેદવારો પાસ થયા છે તમે જોઈ શકો છો. અગાઉ પણ અપડેટ તમે મૂકેલી છે, એના પણ વિડીયો તમે નથી જોયા તો ફટાફટ જોઈ શકો છો, જેમાં પ્રોપર વિષય વાઇઝ એનાલિસ કરીને આપણે વિડીયો મૂકેલા છે. તો સામાજિક વિજ્ઞાનમાં પણ મિત્રો 68 થી 69 જેટલું જઈ શકે છે, કેમ કે કોમ્પિટિશન સાથે મિત્રો ઉમેદવારો જે વધુ છે, સાથે ભરતીના જે આંકડા છે એ ઓછા છે, જેથી તમારું મેરિટ છે થોડું હાઈ જઈ શકે છે. બાકી મિત્રો આના પછી વાત કરી અંગ્રેજીમાં, તો અંગ્રેજીમાં 66.70 થી 67-80 જેટલું તમારું કટ ઓફ જોવા મળી શકે છે. મિત્રો અંગ્રેજીમાં તમે જોઈ રહ્યા છો ઉમેદવારોને ફાયદો જોવા મળતો હોય છે, જેમાં 66 થી મિત્રો માંડી અને તમારું 67 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. 66 થી માંડી અને 67 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. હિન્દીની વાત કરી મિત્રો 65 થી 66 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે, કેમ કે હિન્દીમાં પણ તમે જોઈ રહ્યા છો હિન્દીમાં પણ બેનિફિટ તમારું જોવા મળશે. તો હિન્દીમાં પણ 65 થી 66 જેટલું કટ ઓફ અને અંગ્રેજીમાં 66 થી 67 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. આના પછી સંસ્કૃતની વાત કરી મિત્રો, સંસ્કૃતમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો 67 થી 68 તમારો કટ ઓફ જોવા મળી શકે છે. જે પણ ઉમેદવારોના 67 થી માંડી 68 સુધી માર્ક્સ છે એના સંસ્કૃતમાં ચાન્સ રહે. મિત્રો આપણને ખબર છે કે સંસ્કૃતમાં જગ્યા એકદમ ઓછી આવી છે, જેના કારણેથી ઉમેદવારોના જે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન પણ કરી રહ્યા છે, પરંતુ એ જગ્યાઓ થોડી વધારવામાં પણ આવી શકે છે. ગુજરાતીની વાત કરીએ મિત્રો 67-25 થી 68 જેટલું એ પણ કટ ઓફ રહી શકે છે, કેમ કે ગુજરાતી માધ્યમમાં પણ તમે જોઈ રહ્યા છો ગુજરાતીમાં પણ જે ઉમેદવારો છે કોમ્પિટિશન થોડી વધુ જોવા મળી રહી છે, જેના કારણેથી મિત્રો એમાં પણ થોડી કોમ્પિટિશન વધુ જોવા મળી શકે. તો આ તો ઓલ ઓવરની વાત કરી મિત્રો, જેમના પણ 65+ માર્ક્સ છે એમનો ફાયદો રહેશે. બાકી મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, જે થશે એ સારું થશે, કેમ કે હવેની અપડેટ PML ઉપર આવી જશે. હવે ટૂંક સમયમાં એની પણ મહત્ત્વની અપડેટ આવશે. પહેલું મિત્રો હાયર સેકન્ડરીનું જે હાયર સેકન્ડરીનું જે જનરલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ જનરલ મેરિટ લિસ્ટ પ્રમાણે એમનું પણ જે અપડેટ મળ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને PML આવ્યા પછી તરત જ તમારું જેવી રીતે ફોર્મ ભરાયા છે હાયર સેકન્ડરી પછી એવી રીતે તમારું પ્રોપરલી PML છે જાહેર કરવામાં આવશે. બાકી મિત્રો વિદ્યાસાગરની અપડેટ જોવા માગો છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે પલ અપડેટો છે આપણી ચેનલ તરફથી ફૂલ મળતી રહે છે. અને જે નેક્સ્ટ વિડીયો મિત્રો PML ક્યાં સુધીમાં આવશે અને ઓફિશિયલ માહિતી આપવાનું છે, અને આ વિષયની જગ્યાઓ મિત્રો વધારો જોવા મળવાનો છે એનો વિડીયો મૂકેલો છે, અથવા તો આના પછી પણ વિડીયો એક આવવાનો છે જેમાં મિત્રો પરિપત્ર સાથે માહિતી આપવાનો છું. એ વિડીયો જરૂરથી નિહાળજો, તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો. અને ખાસ મિત્રો જે ઉમેદવારો અગાઉની જો PML આવે છે એનું નામ ચકાસવા માટે PDFની જરૂર પડશે, તો એ PDFની માહિતી માટે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં જોઈન કરી શકો છો, જ્યાંથી તમને પલની અપડેટ પણ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે. બાકી મિત્રો આ હતી અપડેટ. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ અવશ્ય શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.